બારડોલીમાં લાવવામાં આવેલ લાખોની ખજૂરીઓ 6 માસમાં સુકાઈને 13 ફૂટના થાંભલા બની, વાહન ચાલકો પર જીવનું જોખમ. બારડોલી નગરને ઐતિહાસિક લુક આપવા માટે સુરતી જકાતનાકાથી લીમડા ચોક સુધીના 200 મીટરના પેચમાં 70 લાખના ખર્ચે આઇકોનિક ડિવાઈડર બનાવવામાં આવ્યું હતું. જો કે આ પ્રોજેક્ટ અત્યારે શોભા વધારવાને બદલે જોખમ વધારી રહ્યો છે. પાલિકાના અધિકારીઓના જ્ઞાનના અભાવે કે એજન્સીના મેળાપીપણામાં જનતાના લાખો રૂપિયાનું આયોજન ડસ્ટબિનમાં ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગયા ઓક્ટોબર માસમાં નાગાલેન્ડથી 15 વર્ષની ઉંમર ધરાવતી અને 13 ફૂટ ઊંચી એવી 23 ખજૂરીઓ લાવવામાં આવી હતી, જેની પાછળ અંદાજે 2,87,500 રૂપિયા ખર્ચાયા હતા. આશ્ચર્યની વાત એ છે કે ડિવાઈડરમાં માત્ર 1.5 ફૂટનો ખાડો કરીને આ મહાકાય ઝાડ રોપી દેવાયા હતા. પરિણામે માત્ર 6 મહિનામાં જો 19 ખજૂરીઓ સુકાઈને ઠૂઠું થઈ ગઈ છે. 2 લાખથી વધુ રૂપિયા પાણીમાં ગયા છે. નગરજનો આર્થિક વેડફાટ માટે પાલિકાના અધિકારીઓ અને એજન્સીની મિલીભગત પર શંકા કરી રહ્યા છે, જ્યારે ખબર જ હતી કે અહીં ખજૂરીનો સક્સેસ રેશિયો ઓછો છે, ત્યારે જનતાના નાણાંમાં કેમ જોખમમાં મુકાયા.